આજે તમે અમારા ગામનો એવો ભાગ બતાવવા જઈ રહીશું જે તમે જિંદગીમાં ક્યારેય નહીં જોયો હોય. તો આ બ્લોગને છેલ્લા સુધી જોતા રહેજો. છેલ્લે કોઈ ખાસ છે તો તમે અંત સુધી બ્લોગ જોજો આપણો. તો બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. મિત્રો મારું નામ છે કલ્પેશ અને તમે જોઈ રહ્યા છો ગોવિંદ બ્લોગ. તો હું હાલ મારા ગામ કચડામાં છું સાંજના સમયે. તો તમને સાંજના સમયનો માહોલ બતાવું. જોવો માહોલ તમે આપણા સનસેટ એટલે સૂર્યોદય થઈ રહ્યો. તો તમે કમેન્ટ કરજો. આ તો સનસેટ થાય છે એટલે આપણે ગુજરાતીમાં સૂર્યોદય કહેવાય. એટલે સૂર્યોદય થાય છે અને સાંજનો માહોલ હરિયાળી બધું જ સમય ગમો. તો જોઈ લેજો અને કોમેન્ટ કરજો અને અંત સુધી બ્લોગ જોજો. શહેરમાં તો બધું મળી રહે પણ ગામની શાંતિ જોઈ મળી રહેતી નહીં. તો આપણે ગામની શાંતિ તો ગામમાં જ મળે. એટલે તમે ગામમાં રહો તો ને શહેરમાં રહો આપણને ખબર નહીં. તમે કોમેન્ટ કરજો તમને ખબર પડી જાય. અને ગામમાં બધા દિલથી જોડાયેલા હોય. એટલે ગામનું વાતાવરણ ગામની વસ્તી બધા દિલથી જોડાયેલા હોય. અને પાના શહેરમાં રહેતા હોય તમે તો શહેરમાં તો કોઈ દિલથી જોડાતું નહીં. હવે હું ઘેર બધા ગામમાં બધા દિલથી જોડાયેલા હોય. રાત પણ ગામમાં જો કોકના ઘેર બે હોય બધું માહોલ મસ્તનો હોય. એટલે ગામમાં તો મજા આવે એકદમ. બધા દિલથી જોડાયેલા રહી. શહેરમાં દિલથી જોડા રહેતા હોય તો કોમેન્ટ કરજો. બ્લોગ અંત સુધી જોજો. આપણે તમે જે વાતની ખાસ વાત રાહ જોઈને બેઠા હતા એ આપણે વાત તમને જાણવા જઈ રહ્યા છો. તો તમે જોઈ લો કે શું હતું રહ્યું અને શું ખાસ વાત છે. તમે મનાય તો નહીં પણ તમે માની લેજો કે આ વાત ખાસ જ છો. તો દેખો મિત્રો આ છે અમારા ગામનું 100 વર્ષ જૂનું ઘર. અમીન હતા ને તારનું આવું જૂનું એકદમ ઘર. જુઓ તમે ઉપર આળો થઈ ગયો હ. ઘર પડી ગયું હ. પથરો પર માટી પત્તો પડ્યો. ઘરની હાલત જો કોઈ વગ કર્યું નહીં. કોઈ ધોપલે બોલ્યો બધું પડ્યું છે. એના ઘર 100 વર્ષ જૂનું હ. હજી કોઈ ઘર ખૂબ ભાજીને પડતું થયું. આ ઘર પહેલાં એકદમ મસ્ત હતું પણ આ પડી ગયું. 100 વર્ષ જૂનું ઘર કહેવામાં આવે ને. તો તમે કોમેન્ટ કરી લેજો કે આ ઘર જૂનું હ કે ના. અમને તો લાગે ખબર છે કે 100 વર્ષ જૂનું જ ઘર. તો કોમેન્ટ કરજો. क्या करता है? हमराव દીધું હાલે हमराव દીધું ફોન ફૂટી ગયો. કોના જબ્બર માર પડી હતી ફોન ફૂટી ગયો એટલે એમ બાપાએ મારે દેખો ગાલ પછી થયું. એ દેખો ગાલ પછી થઈ ગયું આપણે. તો મિત્રો આ કરતા છે નો પણ પડીને ફૂટી ગયો હતો. તો કરતા વાત કરાવું કરતા હતા ફોન ફૂટી ગયો હમણાં કહી દે. ફૂટી ગયો આપણે માર્યો તો ને દેખો બાપાએ માર્યો તો. ગામમાં આવું જ રહે. હા તો તમે કોમેન્ટ કરજો. તમને મારેલા તમે કોમેન્ટ કરજો. જબ્બર માર પડી હતી બાપડા. મિત્રો બ્લોગ બનાવવાનું થાચી રહ્યું ને જબ્બર ભૂખ લાગી મને. તો હું ખાય ખબર ને પકોડી ખાવા જાઉં. તમારે ખાવે તો કોમેન્ટ કરજો ને હું પકોડી ખાવા જાઉં. તો આપણે પકોડીની લારી પી ચાડે જઈને પકોડી ખાઈ લેવો. અને તમે પકોડી કોઈ બતાવો કે જે પકોડી આમાં ગામની. તો તમે જોજો પકોડીને આમાં કોઈ મસ્ત પકોડી બને. તો અમે જઈ રહ્યા પકોડી ખાવા. દેખો સીડી પોઈને પકોડી ખાજો. હા સીધો વધારે પડતી કરી જો ભાજીનો છે સીડી. દેખો કોટાનો છે હોય તો જુઓ તમે વધારેથી પડ્યા ને. અરે આખું અંદરથી એટલે કોટા વાગી રડતો નહીં તો એ તમે બતાવી નાખું જબ્બર કોટા ભાગી. અને તો વધારે પડતું કરી દઉં જાણે. આ ભાગતું પડતું કરી દઉં. હાલો બતાવજો ભાઈ.
તો સર પકોડી લાવજો, પકોડી ખો. લેટ્સ ગો.